ડાયરેક્ટર મેડમ, આચાર્ય શ્રી, વંદનીય ગુરુજનો તથા મારી સાથે અભ્યાસ કરતા વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજનો મારો વિષય છે આચાર્ય તરીકેનો પરિચય. પહેલા તો આપણા જીવનમાં શિક્ષકોનું મહત્વ. શિક્ષકો આપણા જીવનના જીવડા છે. તે આપણને અંધકારમાં માર્ગ દેખાડે છે. તે માત્ર અભ્યાસ જ નહીં પરંતુ સારા માણસ બનાવવાની સલાહ આપે છે. શિક્ષકો આપણને સ્વપ્ન જોવા અને તે પૂર્ણ કરવા માટેની પ્રેરણા આપે છે. આપણી શાળામાં 6/9/2025 ના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં અમે આચાર્ય તરીકેની ભૂમિકા ભજવી હતી. શિક્ષક દિન એ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના ઘણા બધા શિષ્યોએ તેમની પાસે જઈને તેમના જન્મદિવસની ઉજવણી કરવાની ઈચ્છા પ્રગટ કરી. ત્યારે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણએ તેમના જન્મદિવસને અલગ દિવસ તરીકે નહીં ઉજવવાના બદલે તેમનો જન્મદિન શિક્ષક દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. ઈસવીસન 1962માં સૌપ્રથમ વખત શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. 6/9/2025 ના રોજ મેં આચાર્ય તરીકેની ભૂમિકા ભજવી. તેમાં મને ખૂબ જ મજા આવી અને વિદ્યાર્થીઓનો સહકાર મળ્યો તે બદલ તેનો આભાર. અને બીના મેડમ, જીગુ મેડમ અને ડોડિયા સરનો આભાર કે મને આચાર્ય તરીકેની ભૂમિકા ભજવવાનો મોકો આપ્યો. અસ્તુ.